નમસ્કાર, વેલકમ ટુ માતૃત્વ ગર્ભ સંસ્કાર કેન્દ્ર. આજે આપણે બાળક માટે બાળકની ઘોડિયાની દોરી એ ઊનથી બનાવવાની એક પદ્ધતિથી આપણે ક્રિએટિવ એક્ટિવિટી કરીશું. એના માટે આ રીતે એક ઢાંકણું, આ રીતનું એક બોર્ડ જેવું, પુઠ્ઠા, ઊન, કાતર અને પેન્સિલ, આટલા વસ્તુનો આપણે યુઝ કરીશું. ફર્સ્ટ સ્ટેપમાં આ રીતે કોઈ ઢાંકણના ઉપયોગથી આપણે પુઠ્ઠાને ગોળ કાપી લેવાનું છે. ત્યારબાદ પુઠ્ઠામાં આ રીતે પેન્સિલની મદદથી 8 નિશાન કરી દેવાના છે. આવી રીતે વચ્ચે કાતરની મદદથી જ કાણું પાડી અને આજુબાજુ જેટલા નિશાન છે એ 8 નિશાનમાં ત્યાં સુધી કાતરથી કટ કરી દેવાના છે. મેં 3 ઊનના જૂથ બનાવ્યા છે. થોડી દોરી જાડી કરવા માટે આપણે 3ની જગ્યાએ 4 ઊન, તો 7 થી 8 ફૂટ 4 ઊનની જોડી 1, 2, 3 એટલે ટોટલ 12 ઊનના 7 થી 8 ફૂટના કટકા લેવાના છે. અને આ રીતના એને જૂથ બનાવી અને એકસાથે આ ખાનામાં આપણે પોરવીશું. 3 લાલ કલરના ઊન છે, 4 ગ્રીન કલરના ઊન છે. એ પણ 3 ને જોડી છે. તમે ત્યાં 4 અથવા 5ની જોડી પણ લઈ શકો. દોરી લાંબી બનાવવા માટે ઊન લાંબુ રાખવું પડશે, કારણ જ્યારે ગૂંથાય છે ત્યારે દોરીની સાઇઝ થોડી નાની થાય છે. માટે આપણે 5 ફૂટની દોરી રાખવી હોય તો આપણે મિનિમમ 7 ફૂટ જેટલા ઊન છે તેના આ કટકા 4 ઊન છે તો એના 7 ફૂટના મારે કટકા 4 લેવા પડશે. એવા 7 ફૂટના આ, 7 ફૂટના આ 4 પણ 7 ફૂટના 4 કટકા લેવા પડશે. અને આવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7 ખાનામાં આ રીતના ગાંઠ મારી અને આપણે ઊનને ભરાવી દેવાનું છે. ત્યારબાદ એક ખાનું છે એ આપણે ખાલી રાખવાનું છે. તો હવે પછી 1, 2, 3 આ ત્રીજા નંબરનું જે ઊન છે એને આપણે અહીંયાથી કાઢી અને જે ખાલી ખાનું છે ત્યાં ભરાવી દઈશું. ત્યારબાદ ફરીથી ઘડિયાળના કાંટાની દિશામાં જ 1, 2, 3 આ ત્રીજા નંબરનું ખાનામાંથી આ ઊનનો દોરો કાઢી અને આપણે ખાલી ખાનામાં ભરી દઈશું. બસ આવી જ રીતના 1, 2, 3 ફરીથી ત્રીજા નંબરનો ઊનનો દોરો કાઢી આવી રીતના ભરાવી દઈશું. જે પણ ખાનું ખાલી થાય છે એના પછી 1, 2, 3 ત્રીજા નંબરનો ઊનનો દોરો કાઢી આ રીતના ભરાવી દઈશું. એવી જ રીતે 1, 2, 3 ત્રીજા નંબરનો દોરો કાઢી અને ઊનમાં ભરાવી દઈશું. આ જ પ્રક્રિયા આપણે કરવાની છે. આવી જ રીતે જે ખાનું ખાલી થાય એના પછી 1, 2, 3 ત્રીજા નંબરનો દોરો કાઢી ઊનનો આ રીતના આપણે ભરાવી દઈશું. ફરીથી 1, 2, 3 ત્રીજા નંબરનો ઊનનો દોરો કાઢી આ રીતના ભરાવી દઈશું. હવે આપણે જોવાનું છે કે તમે સતત ને સતત આ રીતના ક્લોકવાઇઝ 1, 2, 3 ત્રીજા નંબરનો દોરો જ્યારે અહીંયા ભરાવો છો, જે જગ્યા ખાલી થાય છે એ જગ્યામાં ફરીથી આપણે ત્રીજા નંબરનો દોરો અહીંયા ભરાવીએ છીએ. ત્યારબાદ આપણે પાછળ જોઈશું તો સરસ મજાની ઘોડિયાની દોરી તૈયાર થાય છે. હવે આ જે દોરીની ડિઝાઇન છે એ માત્ર 2 કલરની ડિઝાઇન છે. તમે આમાં પીળો, બ્લુ, પોપટી, ગુલાબી, લાલ એમ ટોટલ 7 કલરનો ઉપયોગ કરી અને અલગ અલગ કલરના ઉપયોગવાળી દોરી પણ તૈયાર થઈ જશે. આ દોરી એ મજબૂત પણ થાય છે અને સાથે સાથે માતા જ્યારે આ દોરી બનાવે છે ત્યારે તેની ક્રિએટિવિટી, તેની IQ લેવલ અને સાથે સાથે માતાના સ્નેહવાળી દોરી જ્યારે આપણે બાળક માટે ભવિષ્યમાં વાપરીએ છીએ ત્યારે આપણે બનાવેલી દોરીનો આનંદ એ આપણને ખૂબ મળે છે.